હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચોમાસામાં વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ગરમ ગરમ કોર્ન સ્પિનચ પકોડા, એટલે કે પાલક મકાઈના ભજીયા. તો કેવી રીતે બને છે, ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ મેં અહીંયા જો આ બે મકાઈ લીધેલી છે. હવે બે મકાઈને આપણે ચપ્પુની મદદથી આપણે સમારી લેવાની છે, એટલે એના દાણા આખા છૂટા પડી જાય. તો જો બંને મકાઈ આપણી આવી રીતે આપણે સમારાઈ ગઈ છે. તો હવે એક મિક્સર જાર લઈશું અને આપણે એને અધકચરું પીસવાનું છે. તો મિક્સર જારમાં થોડીક મકાઈ લઈ લઈશું અને આપણે એને અધકચરું વાટી લઈશું. તો જો અહીંયા આપણી મકાઈ આવી અધકચરી આપણી પીસાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે મકાઈ જે પીસેલી છે એ એકદમ જ અધકચરા જેવી કરેલી છે. તો આવી રીતે બધી મકાઈ કરી લેશું. તો જો અહીંયા બધી જ મકાઈનું આખું મિશ્રણ રેડી થઈ ગઈને બાઉલમાં લઈ લીધું છે. તો હવે આપણે મિશ્રણમાં સમારેલી પાલક લેવાની છે. તો મેં અહીંયા એક મોટો બાઉલ જેટલી પાલક લીધેલી છે. હવે એમાં આપણે આ જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે એ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી આપણે લેવાની છે. અને હવે આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરી દઈશું. તો હવે આ બધા મિશ્રણને ચમચાની મદદથી આપણે એક સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિશ્રણ અહીંયા મિક્સ થઈ જાય પછી એમાં આપણે બાઇન્ડિંગ માટે થોડો ચણાનો લોટ લેવાનો છે. તો ચણાનો લોટ જે છે એ આપણે ધીમે ધીમે થોડો મતલબ ચમચીની મદદથી આપણે લેતું જવાનું છે, કે જેથી જે રીતનો આપણે બાઇન્ડિંગ આપણે લોટનું જોઈતું હોય ભજીયા ઉતારવા માટે એ રીતનું આપણે એમાં ચણાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જશું. તો મારે અહીંયા 1.5 વાટકી જેટલા ચણાના લોટની જરૂર પડેલી છે. તો જો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે મેં અહીંયા નાની ચમચી જેટલો મેં અહીંયા સાજીના ફૂલ લીધેલા છે એ એડ કરી દઈશું. અને હવે સાજીના ફૂલની ઉપર લીંબુનો રસ લઈ લઈશું. 1 કે 2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લઈ લેવાનો છે. પછી મિશ્રણમાં મિક્સ કરી લઈશું. તો જુઓ તમે જોઈ શકો છો કે આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ભજીયા એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને આપણા ભજીયા સરસ રીતે અંદરથી પણ ચડી જાય. અને આ ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે, જેથી એ બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી એ પોચા એવા થશે. તો જુઓ આવી રીતે બધા જ ભજીયા આપણા પડી ગયા છે. હવે આપણે ભજીયાને સારી રીતે પકાવી લેશું. તો જો અહીંયા ભજીયાની એક સાઈડ સરખી રીતે તળાઈ ગઈ છે. તો હવે ભજીયાને આપણે જારાની મદદથી પલટાવી લેવાના છે. અને આવી રીતે પલટાવતા આપણે ભજીયાને ગોલ્ડન બ્રાઉન જેવા કલરના કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે ભજીયા છે એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર જેવા થવા આવ્યા છે. તો હવે આપણે જારાની મદદથી બધા જ ભજીયાને લઈ લેશું અને તેલ નીતરે ત્યાં સુધી રહેવા દેશું. અને ગરમ ગરમ આપણે ભજીયાને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ક્રિસ્પી એવા ભજીયા આપણા રેડી થયા છે. તો આ ભજીયા સ્વાદમાં પણ એકદમ જ યમ્મી લાગે છે. તો આ વરસાદમાં તમે આ રીતે બનાવીને ટ્રાય કરી જોજો અને કહેજો કે તમને ભજીયા કેવા લાગ્યા. તો જુઓ ભજીયું ખોલતા તમે જોઈ શકો છો કે ભજીયું અંદરથી એકદમ જ સોફ્ટ થયું છે અને બહારથી એકદમ જ સરસ એવું ક્રિસ્પી જેવું થયું છે. તો તમને મારા આજના મકાઈ પાલકના ભજીયાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારે વિડીયોને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.